મારું નામ ઇરફાન અલી સૈયદ છે। આ વોર્ડ નંબર 13 છે। ડીકેમ હોસ્પિટલની સામે પેન્ટરની ગલી, નવો રોડ કહેવાય આ વિસ્તાર। આ વિસ્તારમાં સમસ્યા એવી છે કે ભાઈ અહીંયા ઘણા દિવસોથી 15 થી 20 દિવસથી અહીંયા કચરો પડેલો છે ને આ કચરાથી અમે ત્રાસી ગયેલા છે ને અમે ઘણી અરજીઓ આપેલી છે કોર્પોરેશનમાં। તો અમે કોર્પોરેશનના સાહેબોથી અપીલ કરીએ છીએ કે ભાઈ અહીંયા કચરાની પેટી મૂકી દો, આ કચરાનું કાયમ માટે કઈ સમાધાન લઈને આવી જાઓ। અમે કંટાળી ગયેલા છે। અહીંયા ડોર ટુ ડોર ગાડી આવે બેન, તો આ નજારા તમે જોવો છો એવી રીતના તો તમને જોવા નહીં મળે ને। અહીંયા ગાડી આવતી જ નથી તો આટલું બધું કચરો આવવાનું ક્યાંથી? અહીંયા અમે કહીએ છીએ કે ભાઈ તમે ડોર ટુ ડોર ગાડીઓ મોકલો ને અહીંયાની બધી સાફ સફાઈ કામગીરી કરો। નાના નાના બચ્ચાઓ છે, અહીંયાના રહીશો પરેશાન છે। હમણાં વરસાદ શરૂ થવાની છે, લોકોના બચ્ચા આ કચરાથી વાસ આવશે, મચ્છરો પેદા થશે, ડેન્ગ્યુ, મલેરિયા એવી બધી બાબતમાં અહીંયા બધા લોકો બીમાર પડશે ને એવી બીમારીઓ ફેલાવશે। પછી તંત્ર આમાં દોડતું થઈ જશે। એના કરતાં એનું સમાધાન લઈને આવો। મારું નામ સમીર ખાન છે। હું વોર્ડ નંબર 13 માં રહું છું। આ વિસ્તાર સલાવતપુરા છે ને ડીકેમ હોસ્પિટલની સામે છે। અહીંયા કોઈ ગાડી આવતી નથી કચરા પેટીની ને અહીંયા કચરાની બહુ સમસ્યા છે। બધું ફેલાઈને કચરો બધા નાખી જાય છે। તમારી માંગણી એવી છે કે અમને કંઈ આનું સમાધાન આપો, કચરા પેટી મૂકો કાં પછી અમને આ રોજનું રોજ કચરો ચોખ્ખું જોઈએ।